આજે આપણે વાત કરવાની છે ભાષા વ્યવસ્થાના વિવિધ સ્તરો વિશે. બરાબર. પરમ દિવસે આપણે ભણ્યા હતા કે ભાષા એટલે શું. હવે તમે લોકોએ વાત કરી હતી કે સમજવા માટે, સમજાવવા માટે. પણ ભાષા એટલે શું એનો કોઈ ટૂંકો અને સીધો જવાબ શક્ય નથી. ભાષાના અનેક પાસા આપણને જોવા મળે છે. ભાષા એ અવગમનનું પ્રમુખ સાધન છે. એટલે કે આપણે એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ભાષા એ સંકેતોની બનેલી છે અને ભાષાના મૂળભૂત સંકેતો એ ધ્વનિના બનેલા છે. હવે અહીંયા આગળ આપણે સ્ક્રીન દેખાય છે ને આરતી? પાવર હા પોઈન્ટ મેડમ, પ્રેઝન્ટેશન દેખાય દેખાય છે ને? હા. તો હા. ભાષા છે એના બે સ્વરૂપ છે. એક તો લખાતું સ્વરૂપ, બરાબર, અને બીજું બોલાતું સ્વરૂપ. એટલે કે વાણી અને લિપિ. બોલાતું સ્વરૂપ એટલે વાણી અને લખાતું સ્વરૂપ એટલે લિપિ. હવે આપણે જાણીએ છીએ કે ભાષા જે છે એ ઉચ્ચારણ કરવું પડે છે. બરાબર છે? આપણે બોલીએ છીએ તો ઉચ્ચારણ થાય છે ત્યારે તેનો એક ચોક્કસ પ્રકારનો અવાજ હોય છે. એટલે કે ચોક્કસ પ્રકારનો ધ્વનિ હોય છે. દાખલા તરીકે હું બોલીશ ચૂપ, કમળ, ખટારો, રસ્તો. બરાબર. આપણે જે પણ કઈ બોલીએ છીએ તેનો એક ચોક્કસ પ્રકારનો અવાજ હોય છે, ચોક્કસ પ્રકારનો ધ્વનિ હોય છે. હવે એ એક ધ્વનિ તે સંભળાય છે અને બીજો તેની તરફ જુદું માળખું, બીજી તરફ એનું જુદું સ્વરૂપ કે માળખું હોય છે. કઈ રીતે હું સમજાવું. દાખલા તરીકે મેં ઉચ્ચારણ કર્યું રસ્તો. બરાબર. તો આ એક ધ્વનિ સંભળાયો. આ એક બાજુ છે, એક છેડો છે. બીજા છેડા ઉપર હું જ્યારે રસ્તો બોલી ત્યારે તમે એ તમને સંભળાયો, એનું જુદું સ્વરૂપ છે. અહીંયા બોલાતું સ્વરૂપ આવ્યું, ત્યાં સંભળાયું, એનો અર્થ સમજ્યા તમે અને એને લખતા થયા. બરાબર. એટલે કે આ બાજુ છે એ બોલાતું સ્વરૂપ આવ્યું, આ બાજુ એનું લખાતું સ્વરૂપ આવ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે એક સંભળાય તેવો ધ્વનિ, એક તરફ સંભળાય તેવો ધ્વનિ છે, એના બીજા છેડે એનું સ્વરૂપ જુદું હોય છે. આ બાજુ બોલાતું સ્વરૂપ છે, બીજા છેડે અર્થ સમજાયો અને પછી એને તમે લખી અને વાંચી શકો છો. એવા પ્રકારનું હું રસ્તો બોલું એટલે તમે એનો અર્થ સમજ્યા, પછી તમે રસ્તો એવું લખો, પછી તમે એને વાંચી પણ શકો. બરાબર. એટલે ખાસ કરીને કહેવાનો અર્થ એ છે કે વાગ અવયવો. હવે આ વાગ અવયવો એટલે શું? તો આપણા શરીરમાં જેટલા અંગો છે એમાંથી કેટલાક અંગો જેનું મૂળ કામ અલગ છે. જેમ કે જીભ. તો જીભનું મૂળ કામ શું છે? સ્વાદ. બરાબર છે. દાંતનું મૂળ કામ શું છે? ચાવવાનું. પણ એ વાણીના અવયવ તરીકે પણ કામ કરે છે. એ તમે આગળ ઉચ્ચારણ પ્રક્રિયા જ્યારે ભણશો ત્યારે આવશે. તો જે અવયવો આ વાણીના અવયવો તરીકે પણ કામ કરે છે, ઉચ્ચારણના અવયવો તરીકે પણ કામ કરે છે, એ બધા વાગ અવયવો કહેવાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ વાગ અવયવોથી જે ધ્વનિઓ ઉચ્ચારાય છે એની આખી શ્રેણી છે. બરાબર છે. અને એ દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ છે. જેમ કે હું બોલીશ ફૂલ, તો આ ઉચ્ચારણ થયું, તમે શું સમજ્યા એનો અર્થ, તમારા સુધી શું પહોંચ્યું એનો અર્થ. બરાબર છે. તો આ જે આખી શ્રેણી છે, ઉચ્ચારણ છે, એક છેડા ઉપર ઉચ્ચારણ છે અને એને દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ છે. આ બે છેડા વચ્ચે આજે આપણી આખી માનવ ભાષા છે એ વિવિધ સ્તરો વાળી એક જટિલ વ્યવસ્થા છે. એટલે પહેલા સ્તર ઉપર ધ્વનિ આવે છે, ઉચ્ચારણ, અને છેલ્લા સ્તર ઉપર એનો અર્થ આવે છે. તો આ જે આખી ભાષા વ્યવસ્થાના વિવિધ સ્તરો છે એના વિશે તમારે આજે શીખવાનું છે, એના વિશે તમારે વાત કરવાની છે. એક જ મિનિટ.
હવે સ્ક્રીન જશે નહીં. બરાબર. તો આપણે પહેલા સ્તર વિશે વાત કરવાની છે. પહેલું સ્તર છે એ છે ધ્વનિ ઘટક. ભાષા વ્યવસ્થાના જે સ્તરો છે, સ્તર એટલે જેને આપણે લેવલ કહીએ, બરાબર, એવી રીતે જેમ કે આ ટેબલ છે એનું એક સ્તર છે, આ નીચેનું સ્તર, આ વચ્ચેનું સ્તર, આ પહેલું ઉપરનું સ્તર, એવી રીતે આમ. બરાબર. તો ભાષા વ્યવસ્થાનું પહેલું જે સ્તર છે તેને ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે ધ્વનિ ઘટક એટલે શું? ધ્વનિનો એક સાદો સીધો અર્થ થાય છે અવાજ. બરાબર. આ ધ્વનિ થયો. પંખાનો જે અવાજ આવે છે એને પણ ધ્વનિ કહેવાય. બરાબર છે, ધ્વનિ કહેવાય. એવી જ રીતે આજે હું બોલી રહી છું, બરાબર, લીલા, પૂજા, આરતી, પાયલ, ધ્વનિ. બરાબર છે કે નહીં? આપણ જે બોલાય છે, ઉચ્ચારણ થાય છે, એ પણ ધ્વનિ છે. એટલે ભાષા જે છે એ મૂળભૂત રીતે આવા વાચિક ધ્વનિઓની બનેલી છે, અને ઉચ્ચારણ એ ભાષાનું સૌથી પહેલું અને પાયાનું અંગ છે. ભાષાની જ્યારે શોધ થઈ હશે, આપણે વાત કરી કે ભાષા છે એ નૈસર્ગિક નથી, કુદરતી નથી, એ માનવની શોધ છે. જ્યારે ભાષાની શોધ થઈ હશે ત્યારે પહેલા બોલાયું હશે, ઉચ્ચારણ થયું હશે, લિપિ તો બહુ પછી આવી હશે. બરાબર. સૌથી પહેલા તો બોલાયું હોય ને, ત્યાં સુધી બધા શું કરતા હોય? ઈશારાઓથી વ્યવહાર કરતા હોય. એમાંથી ભાષાની શરૂઆત થઈ છે. એટલે પહેલા બોલાતું સ્વરૂપ ભાષાનું આવ્યું છે. હવે આ જે વાચિક ધ્વનિઓ છે એ અનંત છે. જેમ કે આ બધા ધ્વનિ છે. ક, પ, ફ, એ, બી, સી, ડી, અ, આ, ઈ, બધા જ ધ્વનિઓ છે, અનંત છે. એની કોઈ સીમા નથી, એની કોઈ મર્યાદાઓ નથી. પણ દરેક ભાષક સમાજે પોતાના ધ્વનિઓ, શબ્દો બનાવવા માટે, જુદા જુદા શબ્દો બનાવવા માટે પોતાની વ્યવસ્થાના ભાગરૂપે આ અનંત ધ્વનિઓમાંથી કેટલાક ધ્વનિઓ પસંદ કરીને મૂકી દીધા છે. સમજાવું તમને. જેમ મેં કીધું કે આવા વાચિક ધ્વનિઓ અનંત છે. ચકલીએ બોલે છે, કબૂતર પાસે ધ્વનિ છે, ગાય પાસે ધ્વનિ છે, ભેંસ પાસે ધ્વનિ છે, આપણી પાસે ધ્વનિ છે, આ ધ્વનિ છે, આ પણ ધ્વનિ છે. બરાબર કે નહીં? આ બધા જ ધ્વનિ છે. આમાંથી દરેક ભાષા, ક બોલું તો પણ ધ્વનિ છે, બરાબર, ઓય આ પણ ધ્વનિ છે. બધા જ ધ્વનિઓ છે. દરેક ભાષક સમાજ, ભાષક સમાજ એટલે આપણે કઈ ભાષાના સમાજ વાળા છીએ? આપણે ગુજરાતી ભાષાનો સમાજ છે. બરાબર. કોઈ હિન્દી ભાષી સમાજી હોય, કોઈ બંગાળી ભાષી સમાજ હોય, કોઈ અંગ્રેજી ભાષી હોય, કોઈ ફ્રેન્ચ હોય. દુનિયામાં કેટલી બધી ભાષાઓ બોલાય છે. તો દરેક ભાષાનો પોતાનો એક સમાજ છે. એટલે દરેક ભાષક સમાજે પોતાની સગવડ માટે જુદા જુદા શબ્દો બનાવવા માટે જુદા જુદા ધ્વનિઓને ઉપયોગમાં લે છે અને એની વ્યવસ્થા એ કરી છે. જેમ કે ગુજરાતી ભાષામાં જેને આપણે કપ્પો અને બારાકડી કહીએ છીએ, એટલે 47 મૂળાક્ષરો આપણી જે ભાષા છે એવા શબ્દો એ 47 મૂળાક્ષરમાંથી જ બને. ક, ખ, ગ, ગ, ચ, છ, જ, ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ, અ, આ, ઈ, ઉ, એ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અ. આટલામાંથી ગુજરાતી ભાષાના શબ્દો બને છે. આ અનંત ધ્વનિઓમાંથી ગુજરાતી ભાષા સમાજે આટલા ધ્વનિઓની વ્યવસ્થા સ્વીકારી છે. અંગ્રેજી વાળાએ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z 26 મૂળાક્ષરો લીધા છે. અને એક પણ અંગ્રેજી શબ્દ આ મૂળાક્ષરની બહારનો હોય નહીં. તો દરેક ભાષા સમાજે પોતાની રીતે આવી રીતે વ્યવસ્થાના ભાગરૂપે શબ્દોને બનાવવા માટે પોતપોતાની રીતે વ્યવસ્થા ઘડી છે.
આ ગુજરાતી ભાષા પાસે આટલા ધ્વનિ છે, અંગ્રેજી ભાષા પાસે આટલા ધ્વનિ છે, એટલે આને ગુજરાતી ભાષાના ધ્વનિ કહેવાય. આપણા મૂળાક્ષરો એબીસીડી અંગ્રેજી ભાષાના ધ્વનિઓ કહેવાય છે. બરાબર છે? હા, તો આ જે ધ્વનિઓ છે એટલે ક, ખ, ગ, ગ એ બધા આપણી ભાષાના ધ્વનિઓ છે. એમાંથી શબ્દો બન્યા કાલ, ખાલ, ગાલ, ચાલ, છાલ, ઝાલ, કમળ, રમત, મગજ, આવા બધા શબ્દો આપણી ભાષાના ધ્વનિઓમાંથી બન્યા છે. એટલે કે દરેક ભાષાના પોતાના ચોક્કસ ધ્વનિઓ હોય છે અને તેની પોતાની વ્યવસ્થા હોય છે. બરાબર? દરેકે દરેકની એક વ્યવસ્થા હોય છે ને. આપણી કોલેજ છે તો કોલેજનું પણ એક ચોક્કસ માળખું હોય છે. આ સમયે આવવાનું, આ સમયે જવાનું, અહીંયા બેસવાનું, અહીંયા નહીં બેસવાનું, કેટલાક નિયમો હોય છે. બરાબર કે નહીં? આ વિષય તમે નક્કી કર્યો તો એનું પણ પોતાનું માળખું હોય છે. આપણે ગુજરાતી વિષય છે તો ભલે આપણે ક્યારેક ચર્ચા કરીએ અલગ વસ્તુ બરાબર છે, પણ અભ્યાસક્રમ સિવાયનું જે આપણે ચર્ચા કર્યા કરીએ તો એ ચાલે નહીં. દરેકનું પોતાનું એક માળખું હોય છે. એટલે કે દરેકના પોતાના ચોક્કસ ધ્વનિ હોય છે, દરેક ભાષાના, અને તેની એક ચોક્કસ વ્યવસ્થા હોય છે. આગળના ઉદાહરણમાં આપણે જોયું તે પ્રમાણે ક, ખ, ગ, અ, આ, ઈ એનો પોતાનો કોઈ અર્થ નથી. ધ્વનિ છે ક, આ ધ્વનિ છે, કનો પોતાનો કોઈ અર્થ નથી. હું બોલવા અ, તો આનો કોઈ અર્થ નથી. ધ્વનિ જ છે, અર્થ નથી. આ ધ્વનિ ઘટક છે પણ એનો કોઈ અર્થ નથી. બરાબર છે? તો આના ઉપરથી ધ્વનિ ઘટક કોને કહેવાય છે? પણ હા, એ બધા અર્થભેદક છે. અર્થભેદક એટલે કેવી રીતે? તમે જુઓ, જેમ કે અહીંયા છે કાલ, ખાલ, ગાલ, એટલે દાખલા તરીકે રમ, જમ. રમ શબ્દ છે એમાં ર ધ્વનિ છે, મ ધ્વનિ છે. રને કાઢી નાખું અને જ મૂકી દઉં તો અર્થ બદલાઈ ગયો શબ્દનો, એટલે એને અર્થભેદક કહેવાય. બરાબર? કામ, એમાં કા કાઢી નાખું ને ગા મૂકી દઉં તો ગામ, અર્થ બદલાઈ ગયો. એકલા કા નો કોઈ અર્થ નથી. ગા, કા, જા કોઈ અર્થ છે નહીં. પણ જેવું તમે એ પોતે અર્થભેદક તરીકે કામ કરે છે. લાઇબ્રેરીમાં છે, બરાબર? એટલે પોતે અર્થભેદક તરીકે કામ કરે છે. એટલે દરેક ભાષાને પોતાના ચોક્કસ ધ્વનિઓ હોય છે, પોતાની ચોક્કસ ધ્વનિની વ્યવસ્થા હોય છે. ધ્વનિનો પોતાનો કોઈ અર્થ નથી, પણ એ અર્થભેદક તરીકે કામ કરે છે. અને એમાંથી ધ્વનિ ઘટક આપણે કોને કહીએ છીએ? જુદા અજુદા અર્થના શબ્દો બનાવવા માટે ધ્વનિના જે નાનામાં નાના એકમ વપરાય. જેમ કે તમને સાદી રીતે સમજાવું તો આપણી પાસે શબ્દ છે કામ. તો આ કામ છે એની અંદર ક, આ, મ, અ, આ ચાર ધ્વનિ ઘટકો વપરાય. કોઈ પણ વ્યંજન છે એ સ્વર વગર ઉચ્ચારાય નહીં. તો કા છે એને છૂટો પાડો તો કાની અંદર શું છે? ક વત્તા આ. બરાબર કે નહીં? ક વત્તા આ છે. એવી રીતે ગામ છે તો ગ વત્તા આ વત્તા મ વત્તા અ, એટલે ચાર ધ્વનિ ઘટકો થયા. એટલે કહેવાનો અર્થ એ છે કે જુદા જુદા અર્થના શબ્દો બનાવવા માટે ધ્વનિના જ્યાં નાનામાં નાના એકમો વપરાય છે તેને ધ્વનિ ઘટકો કહે છે. એટલે કામમાં ક ધ્વનિ ઘટક, આ ધ્વનિ ઘટક, મ ધ્વનિ ઘટક, અ ધ્વનિ ઘટક. અંગ્રેજીમાં એને ફોનિમ્સ તરીકે ઓળખાય છે. અને ધ્વનિ ઘટકોની આ વ્યવસ્થા જે ભાષામાં અસ્તિત્વ ધરાવતી હોય અને એના માટેનું એક જે નિયમ તંત્ર હોય તેને ધ્વનિ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ઘટકોની આ વ્યવસ્થાને, બરાબર, ધ્વનિ તંત્ર એટલે કે ફોનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જેમ કે કામ આપણે બોલીએ છીએ તો એમાં પહેલા ક જ આવે, પછી જ આ આવે, પછી મ આવે, પછી જ અ આવે. આ એક આખી વ્યવસ્થા છે. હવે કામ બોલવા માટે આપણે મ પહેલા લઈ જઈ શકીએ નહીં. કા બોલવા માટે આ પહેલા મૂકી શકાય નહીં. તો આ જે આખું નિયમ તંત્ર છે
એને ધ્વનિ તંત્ર એટલે કે ફોનોલોજી તરીકે ઓળખાય છે. બરાબર. એટલે ધ્વનિ ઘટકો અર્થભેદક હોય છે. કામની કાની જગ્યાએ ગા મૂકી દો તો અર્થ બદલાઈ જાય, રા મૂકી દો તો રામ થઈ જાય. બરાબર. અને પાછળ પોતે કોઈ અર્થ ધરાવતા નથી. એકલા રાનો કે કાનો કે જાનો એવો કોઈ અર્થ છે નહીં, પણ એ અર્થભેદક તરીકે વપરાય છે. રામ ગામ કામ કરે ચરે ફરે, કની જગ્યાએ ચ આવી ગયો તો અર્થ બદલાઈ ગયો, ફ આવી ગયો તો બીજો એક અર્થ આવી ગયો. એટલા માટે પણ એકલા કને એકલા કનો અર્થ નથી, રનો અર્થ નથી, ચનો અર્થ નથી, રનો અર્થ નથી, પણ એ પોતે અર્થભેદક અર્થને બદલવા માટે એ સક્ષમ છે. તો ભાષા વ્યવસ્થાનું આ પહેલું સ્તર થયું. બરાબર. અને કયું? ધ્વનિ તંત્ર, ધ્વનિ ઘટક એ ભાષા વ્યવસ્થાનું પહેલું સ્તર છે. ધ્વનિઓ દરેક ભાષા પાસે ધ્વનિઓ મર્યાદિત છે. આપણી પાસે 47 ધ્વનિઓ છે, પણ એના અર્થો કેટલાય શબ્દો બને, એની કોઈ ગણતરી હોય નહીં. જેમ કે આપણી પાસે ખાલી 3 ધ્વનિ છે, મ જ અને ગ. એમાંથી કેટલા બધા શબ્દો બને? મગજ, મગ, જગ, જમ, ગમ. 3 જ ધ્વનિઓમાંથી આપણે ઓછામાં ઓછા 5 થી 6 શબ્દો બનાવી શકીએ. તો 47 માંથી તો અઢળક શબ્દો ગુજરાતી ભાષામાં અસ્તિત્વમાં છે. એટલે દરેક ભાષામાં આવું હોય છે. બરાબર. ભાષાના ધ્વનિ ચિહ્નોનો ઘટકોનો કોઈ અર્થ હોતો નથી. અર્થ કોનો હોય છે? એની રચનાનો. એકલું મ વાપ બોલું તો કોઈ અર્થ નથી, તું ક્યાં જ જઈને બોલી આવું તો કોઈ અર્થ નથી, ગ બોલીએ આવું તો નહીં, પણ એ ક્રમમાં ગોઠવાય. મ ગ જ તો અર્થ આપે, જ મ તો અર્થ આપે, જ ગ તો અર્થ આપે, ગ જ અર્થ આપે, મ ગ તો અર્થ આપે. પણ એ સ્વતંત્ર છે, તો એ કોઈ અર્થ ધરાવતા નથી. એની રચનાનો, એમાંથી જે રચના બને છે એનો અર્થ હોય છે. બરાબર. પહેલું સ્તર સમજાયું? તો બીજું સ્તર છે એ છે રૂપ ઘટક. ધ્વનિઓ જોઈ લીધા, ક મ ચ છ અ આ બધા ધ્વનિ ઘટકો છે. હવે ધ્વનિ ઘટકોની આ જે શ્રેણી છે એનાથી અર્થ ધરાવતા નાના નાના એકમો બને. જેમ કે આપણી પાસે જ હતો, ગ હતો ને મ હતો. એમાંથી અર્થ ધરાવતા નાના નાના એકમો કયા કયા બન્યા? તો કે મગજ, મગ, જમ, ગજ. બરાબર. આવા બધા. હા, તો આવા બધા આપણે એમાંથી અર્થ ધરાવતા નાના નાના એકમો બને. એને આપણે શબ્દ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઘણી વાર આપણે એને શબ્દ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. તો અહીંયા આગળ જો વાક્ય છે, કિશોરે આજે આપ્યું. તો કિશોર એક શબ્દ છે, આજે એક શબ્દ છે, આપ્યું એક શબ્દ છે. બરાબર. પણ હવે એની પણ અંદર કિશોરે, તો એમાં કિશોર છે અને બીજું શું સંભળાય છે છેલ્લે? એ. બરાબર. મૂળ શબ્દ કયો છે? કિશોર. એની અંદર આપણને શું ઉમેરાયું? એ. પછી મૂળ શબ્દ કયો છે? આજ. એમાં આવી ગયું એ. તો ધ્યાનથી જ્યારે આપણે વિચારીએ ત્યારે કિશોર, આજ, આપ એ એકમો આપણી ભાષામાં અર્થ ધરાવે છે. પણ એકલો એ કરી દઉં તો કિશોર આમ ગયો ને એને છૂટો પાડી દઉં તો એનો પાછો કોઈ અર્થ નથી. આજનો અર્થ છે, કિશોરનો અર્થ છે, પણ એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે ભેગા થાય તો પાછો અર્થ આપે, વિભક્તિ પ્રત્યય તરીકે, કર્તા વિભક્તિના પ્રત્યય તરીકે આવે. તો કહેવાનો મતલબ એ છે કે કિશોર છે એમાં તમે જુઓ એક શબ્દ કિશોર છે અને બીજું ઉમેરાય છે એ છે. જેમાં કિશોર સ્વતંત્ર અર્થ ધરાવે છે, એ સ્વતંત્ર અર્થ ધરાવતો નથી. એવી રીતે આજ છે, તો આજ છે સ્વતંત્ર અર્થ છે, એનો સ્વતંત્ર અર્થ નથી. બે ભેગા થઈને પાછો અર્થ આપે છે. બરાબર. પછી આપ્યું, તો એમાં આપ
ય અને ઉ ત્રણ ધ્વનિ ઘટકો ત્રણે ધ્વનિ ઘટક તો કેટલા થયા આ પ અ ય ઉ આ પ એમાં આ સ્વર છે પ બોલો બરાબર પ અડધો છે એટલે ય જોડે જોડાઈ જાય છે એટલે આટલા ધ્વનિ ઘટકો ભેગા થઈને એક શબ્દ બનાવ્યો આપ્યું તો મૂળ શબ્દ કયો છે આપ એની જોડે ય અને ઉ જોડાયો મૂળ કિશોર એની સાથે એ જોડાયો બરાબર તો અહીંયા કહેવા શું માંગે છે ખરેખર કે અર્થ ધરાવતા આવા જે નાના નાના એકમો આપણે છૂટા પાડી શકીએ છીએ જેમ કે કિશોર એ બરાબર આજ એ તો કિશોર છે આજ છે એ છે આપ છે ય છે ઉ છે જે અર્થ ધરાવતા હોય છે એને ભાષા વિજ્ઞાનમાં રૂપ ઘટક તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં એને મોર્ફિમ કહેવાય અને ગુજરાતીમાં એને રૂપ ઘટક તરીકે ઓળખવામાં આવે છે જેમ કે બાળપણ શબ્દ છે નાનપણ શબ્દ છે તો અહીંયા પણ રૂપ ઘટક છે અર્થ ધરાવે છે ભાવવાચક સંજ્ઞા છે બરાબર કિશોર રૂપ ઘટક છે એ રૂપ ઘટક છે બરાબર તો હવે કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર રીતે આવી શકે અને કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર રીતે આવી ન શકે જેમ કે હમણાં જ આપણે વાત કરી કે કિશોર છે એ સ્વતંત્ર રીતે આવી શકે પણ એકલો એ ક્યાંય વપરાતો છે નહીં જેમ કે એક શબ્દ છે સમજદાર તો સમજ એમાંથી બે શબ્દો છૂટા પડ્યા બે રૂપ ઘટક થયા સમજ અને દાર તો સમજ એ સ્વતંત્ર રીતે આવી શકે પણ દાર એકલાનો કોઈ અર્થ નથી બરાબર ગેરહાજર આજે વર્ગમાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો એક શબ્દ છે ગેર એક શબ્દ છે હાજર એટલે એક રૂપ છે ગેર અને બીજું છે હાજર હાજર શબ્દને તમે સ્વતંત્ર રીતે વાપરી શકો અણબનાવ અણ બનાવ જે સ્વતંત્ર રીતે વાપરી શકાય છે એને મુક્ત રૂપ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને જેને તમે સ્વતંત્ર વાપરી શકતા નથી જેમ કે એ ય ઉ આ બધા જે સ્વતંત્ર રીતે નથી વપરાયા એને બદ્ધ તરીકે બદ્ધ રૂપ તરીકે ઓળખાય નાનપણ બરાબર જો અને બદ્ધ તો એમાં જે પણ છે એ સ્વતંત્ર રીતે વાપરી શકાય છે પણ નાનનો કોઈ અર્થ છે નહીં તો એ બદ્ધ રૂપ તરીકે ઓળખાય એટલે કે જેમ ધ્વનિ ઘટકોની વ્યવસ્થા થઈ કે જેમ કે આપણે મગજ શબ્દ લખ્યો હોય તો મ ગ જ એ જ ક્રમ આવવો જોઈએ ધ્વનિ ઘટકોનો એ જે વ્યવસ્થા થઈ ધ્વનિ તંત્ર કહેવાયું એમ રૂપ ઘટકોની જે આખું નિયમન તંત્ર હોય રૂપ બરાબર એને રૂપ તંત્ર તરીકે ઓળખાય છે એટલે રૂપ ઘટકોનું પણ એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર હોય જેમ કે આપણે સમજદાર શબ્દ બોલીએ છીએ તો દાર સમજ એવું ના બોલવું એમાં પહેલા સમજ એ જ રૂપ તરીકે આવવું જોઈએ અને પછી દાર એ જ રૂપ તરીકે આવવું જોઈએ અધર્મ તો ધર્મ એવું ના બોલે પહેલા અ જ આવે પછી ધર્મ એટલે કે રૂપ ઘટકોનો પણ આ નિશ્ચિત ક્રમ હોય બરાબર એક એનું પણ વ્યવસ્થા તંત્ર છે જેને રૂપ તંત્ર અને અંગ્રેજીમાં મોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે આખી શબ્દ રચના આપણી કેવી રીતે થાય છે એક રૂપ સાથે બીજું રૂપ જોડાઈને પણ શબ્દ રચના બને છે જેમ કે સમજની સાથે દાર જોડાયું ગેરની સાથે હાજર જોડાયું અણની સાથે બનાવ જોડાયું તો અણ બનાવ ગેરહાજર સમજદાર કિશોર સાથે એ જોડાયું બરાબર તો એવી રીતે એક રૂપ સાથે બીજું રૂપ કે રૂપો એક કરતા વધારે પણ જોડાય તો જોડાઈને શબ્દ રચના થાય છે અને એ રીતે રૂપોના જોડાણથી આગળ વાક્ય રચના બને છે આપણે પાછળ જોઈશું જેમ કે એક રૂપ છે ધર્મ એની આગળ અ લગાવો તો અધર્મ હવે અધર્મની પાછળ ઈ લગાવો તો અધર્મી બરાબર પછી એની
પાછળ પાછું પણું લગાવી. જો અધર્મી પણું એટલે એક મૂળ ધર્મ, આગળ અ લાગ્યો, પાછળ ઈ લાગ્યો, એની પાછળ પણું લાગ્યું, એટલે કે એક રૂપ સાથે એક કરતા વધારે રૂપ જોડાઈને પણ એક આખો શબ્દ આપે છે. બરાબર, આખી શબ્દ રચના બને છે. પરધર્મી, પરધર્મ, વિધર્મી, એકમાંથી કેટલા બધા શબ્દો જે છે બને છે. કીધું ને કે ઘટકો સીમિત છે, પણ એની અભિવ્યક્તિ છે, અર્થોની અભિવ્યક્તિ એ અસીમિત છે. એટલે આ ધર્મની સાથે જુઓ, અધર્મ, ધર્મી, ધર્મીપણું, અધર્મીપણું, અધર્મી, વિધર્મી, પરધર્મી, ધાર્મિક, કેટલું બધું એની અંદરથી બને. એટલે ઘટકો એ જ છે, પણ એના અર્થોની અભિવ્યક્તિ અસીમિત છે, અમર્યાદિત છે. બરાબર. હવે આ ધ્વનિ ઘટકોના સંયોજનથી એટલે કે ભેગા થવાથી કેવા કેવા પ્રકારની શબ્દ રચનાઓ બને છે? તો એક કહે છે કે સંધિ પ્રકારની રચના. સંધિ પ્રકારની રચના એટલે દાખલા તરીકે આપણી પાસે શબ્દ છે સૂર્યોદય, તેમાં કયા બે રૂપ ભેગા થયા? એક સૂર્ય, બીજો ઉદય, અને સંધિની રચનાથી એ જોડાયા. બરાબર. એવી રીતે સૂર્યાસ્ત તો સૂર્ય અસ્ત, રામાયણ તો રામ અયન. બરાબર. એટલે આ બંને મળીને એક શબ્દ બન્યો સૂર્યોદય, એક શબ્દ બન્યો સૂર્યાસ્ત, એક શબ્દ બન્યો રામાયણ. તો સંધિની રચનાથી આપણી પાસે શબ્દો બને છે. બે શબ્દ હતા, ત્રીજો શબ્દ બન્યો એટલે ટોટલ શબ્દ થયા 3. તે સંધિની રચનાથી પણ શબ્દો બને છે. પછી સમાસ રચના એટલે કે સામાસિક શબ્દોથી પણ, સામાસિક રચનાથી પણ શબ્દો બને છે. કેવી રીતે? દાખલા તરીકે હું આજે સાંજે શાક લેવા જઈશ, હું આજે સાંજે ભાજી લેવા જઈશ. એક શબ્દ છે શાક, એક બીજું રૂપ છે ભાજી. એ ભેગા થઈને સમાસ થયો શાકભાજી, અને ત્રીજો શબ્દ બન્યો. એટલે એક કરતા વધુ રૂપો છે એ સંધિ રચનાથી જોડાઈ શકે છે, સમાસ રચનાથી જોડાઈ શકે છે, દ્વિરૂપથી ધીમે ધીમે, દોડા દોડી, મોટે મોટેથી ના બોલ, મોટું મોટું, એક શબ્દ બેવડાયો, 2 વાર બોલાયો એને દ્વિરૂપત રચના કહેવાય. બરાબર છે. ઝટઝટ ચાલ, ફટાફટ કર, આ દ્વિરૂપત છે. ફટ ફટ શબ્દ એક રૂપમાંથી આવો બીજો 2 વાર બોલાયો એટલે એક આખો નવો શબ્દ બને. ઝટપટ કર, ફટફટ નહીં કરવાની વર્ગમાં. તો આવા બધા શબ્દો છે દ્વિરૂપત શબ્દો તરીકે ઓળખાય. એટલે દ્વિરૂપત રચનાથી પણ શબ્દ રચના બને છે. પછી રવાનુકારી. હવે રવાનુકારી એટલે શું? રવ એટલે અવાજ, અવાજનું અનુકરણ કરીને પણ શબ્દો બને. જેમ કે ચકલી શું બોલે? ચી ચી. બરાબર ને? ખરેખર આપણને ખબર છે ચકલી ચીચ, ચકલી પાસે ભાષા ક્યાં છે? ચકલીને કઈ કકોબા રાખડી નથી આવડતી. એનો જે અવાજ છે એનું આપણે અનુકરણ કર્યું. ચકલી કેવું બોલે છે? તો કે ચી ચી. ચકલી પાસે તો ચકલ, ચ ને ખ ને ગ ને કશું નથી, એ તો આપણી પાસે છે. બરાબર ને? અંગ્રેજી વાળાને પૂછવા જજો, ચીચી કરે છે, એ લોકો એમ કહેશે ચિર્પિંગ કરે છે, ચિર્પિંગ. જેમ કે બેલ વાગે આપણે શું કહીએ? ડિંગ ડોંગ. ટિંગ ટોંગ પણ છે. તમે જે એ જે અવાજ છે રવ, એનું અનુકરણ કરીને પણ શબ્દો બનાવે છે. કૂતરો શું કરે? ભવ ભવ. ખરેખર એની પાસે ભ ને અ ને ઉ ને, એની પાસે કેમ? કૂતરો કઈ સ્કૂલમાં ભણવા ગયો કકોબા રાખડી? પ્રાણીઓ પાસે તો ભાષા છે જ. બરાબર કે નહીં? એવી રીતે આપણે કબૂતર તો કે ઘૂ ઘૂ કરે, કાગડો તો કે કા કા બોલે. તો એ જે અવાજ કરે છે એનું આપણે અનુકરણ કરીએ છીએ. હવે એમ કહું છું ધબ દઈને પડી, હવે આ બોલ્યું ધબ, એ જે અવાજ થયો એનું તમે અનુકરણ કર્યું. પહેલા ધડામ દઈને બારણું બંધ કર્યું, ધડ દે, બારણું બોલે છે બંધ કરતા કરતા ધડ, જે અવાજ થયો એનું તમે અનુકરણ કર્યું. એટલે રવનું અનુકરણ કરીને પણ શબ્દ રચના બને છે. સંધિના નિયમથી શબ્દ રચના બને,
સમાસના નિયમથી શબ્દ રચના બને, એક શબ્દ બેવડાઈને શબ્દ રચના બને છે, એવી રીતે રવનું અનુકરણ કરીને પણ શબ્દ રચના બને છે. એટલે કે રૂપતંત્રની આ એક વ્યવસ્થા છે. બરાબર. જો એક ઉદાહરણ બીજું મેં અંદર આપ્યું છે. ગંગાજળ ઢોળાઈ જતા તેનો ફેરો અફળ થયો. સ્વતંત્ર રૂપ અને અસ્વતંત્ર એટલે મુક્ત અને બદ્ધ રૂપ. તો એક તો જુઓ પહેલું રૂપ કયું છે અહીંયા ગંગાજળ. હવે એમાં પણ પાછા બે રૂપ છે ગંગા જળ. બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રૂપ છે, મુક્ત રૂપ છે. બરાબર કે નહીં? ગંગા સ્વતંત્ર રીતે વાપરી શકાય છે, જળ પણ સ્વતંત્ર રીતે વાપરી શકાય છે. એટલે કે બંને પોતાની રીતે મુક્ત રૂપ છે. ભેગા થઈને એક રૂપ આપ્યું ગંગા જળ. હવે એની આગળ જુઓ ફેરો અફળ થયો. અફળમાં એક રૂપ કયું છે અ, ને બીજું કયું છે ફળ. ફળ આપણે સ્વતંત્ર રીતે વાપરી શકીશું. બરાબર ને? એનો જુદો અર્થ એને સ્વતંત્ર એટલે મુક્ત રૂપ છે. પણ અ એકલો ક્યાંય વપરાશે નહીં, એટલે એ બદ્ધ રૂપ કહેવાય છે. બરાબર. એટલે મુક્ત રૂપને મૂળ અંગ તરીકે ઓળખાય અને બદ્ધ રૂપને પ્રત્યય તરીકે ઓળખાય. પ્રત્યય મૂળ અંગની આગળ પણ હોઈ શકે અને મૂળ અંગની પાછળ પણ હોઈ શકે. બરાબર છે. જેમ કે ધર્મ, એની આગળ આપણે અ લગાવીએ, અધર્મ, તો અ એ બદ્ધ રૂપ છે, પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય કહેવાય એનું. અને ધર્મ એની પાછળ આપણે લગાવી દીધું ધર્મી, એમાં ઈ પ્રત્યય લાગ્યો તો એને પરપ્રત્યય કહેવાય. પણ એ બધા બદ્ધ રૂપ છે. અ છે, ઈ છે, એ બદ્ધ છે. મૂળ અંગ કયું છે? ધર્મ. આગળ પણ પ્રત્યય લાગી શકે, પાછળ પણ પ્રત્યય લાગી શકે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આ રીતે પણ રચના થાય. હવે એમાંથી આપણે ત્રીજું સ્તર આવે છે, એ છે વાક્ય. પહેલા શું હતું? ક, ચ, મ, હ ધ્વનિ ઘટક. એ ભેગા થયા એટલે શું થયું? કામ, કમ, જમ, રમ રૂપ ઘટકો. રૂપ બન્યા. રૂપ ઘટકો મળીને રૂપ બન્યા. એટલે કે પહેલા આપણી પાસે સાવ સાદી રીતે સમજાવું તો પહેલા આપણી પાસે વર્ણો છે, એમાંથી આપણે શબ્દો બનાવ્યા અને શબ્દોમાંથી શું બને છે? વાક્ય. બરાબર કે નહીં? વાક્ય એટલે સાદી ભાષામાં સમજાવું તો શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ આપતો હોય. બરાબર. એને વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભાષાની ઉક્તિમાં અમુક રૂપ ઘટકો આવે એટલું જ નહીં, પણ એ રૂપ ઘટકોને જોડવા માટેના ખાસ નિયમો પણ હોય છે. બરાબર. જેમ કે પુસ્તક આપ્યું એમ જ કહેવાય, પુસ્તક આપી એવું કહેવાય નહીં. કેમ? કારણ કે પુસ્તક એ નપુંસકલિંગ છે. પુસ્તકની જગ્યાએ ચોપડી હોય તો ચોપડી આપ્યું ન કહેવાય, ચોપડી આપી. કારણ કે ચોપડીનું લિંગ શું છે? સ્ત્રીલિંગ છે. ઓકે. એટલે એવી રીતે ઓળખાય છે. હવે આ વાક્ય તંત્ર છે એને સિન્ટેક્સ તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. આપણે આજ પ્રેઝન્ટેશન જોઈએ એ વધારે વિગત છે. એટલે કે એના પણ ચોક્કસ નિયમ હોય, જેને પદ વિન્યાસ તરીકે, પદ સંવાદ કે પદન્વિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પદોનો એક નિયત ક્રમ હોય. હવે મારે એમ કહેવું હોય કે લીલા બહારથી પાણી લઈ આવ. બરાબર છે. તો પાણી લઈ લીલા બહાર આવ આવી રીતે બોલાય નહીં. ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ, ક્રિયાપદ આ મુખ્ય ક્રમ છે. બરાબર છે. એટલે લીલા બહારથી પાણી લઈ આવ, ક્યાંક ક્યાંક સહેજ ફેર થાય. બરાબર. લીલા પાણી બહારથી લઈ આવ તો પણ ચાલે. એ પછી તમે કયા અર્થમાં કહેવા માંગો છો એના પ્રમાણે થોડું,
પણ લીલા કરતા તો પહેલા જ રહે. શું લાવવું છે? પાણી. કર્મ વચ્ચે આવે. ક્રિયાપદ ગુજરાતી ભાષામાં હંમેશા અંત છે. બરાબર. આપણે એમ કહીએ કે પૂજા કવિતા લખે છે, તો કર્તા કવિતા કર્મ અને લખે છે ક્રિયા. આ જ ક્રમ ગુજરાતી ભાષાનો આવે, પણ અંગ્રેજી ભાષાના જુદા નિયમ છે. પૂજા ઇઝ રાઇટિંગ અ પોયમ. કર્તા ક્રિયાપદ કર્મ. દરેક ભાષાની પોતાની એક આવી વ્યવસ્થા હોય છે. એને સિન્ટેક્સ તરીકે, વાક્યતંત્ર તરીકે ઓળખાય છે. બરાબર. મારી પાસે સરસ પુસ્તક છે. મારી પાસે છે સરસ પુસ્તક. કવિતાની, બોલચાલની, સર્જનાત્મક ભાષાની અહીંયા વાત થતી નથી. બરાબર. સરસ મારી પુસ્તક પાસે છે, આવું પણ આપણે બોલતા નથી, કારણ કે એ અર્થ નથી આપતું. બરાબર. એટલે શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ આપે એને વાક્ય તરીકે ઓળખાય છે. અને એ સળંગ રૂપે આજે આખો વિન્યાસ થાય, એટલે કે આજે આખું નિયમ તંત્ર છે, તેને વાક્ય તંત્ર તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એને સિન્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ભાષાનું સ્વતંત્ર વાક્ય તંત્ર હોય છે. ગુજરાતીમાં આપણે કહીએ તે મુંબઈ ગયો, તે વડોદરા ગયો, તે ચોટીલા ગયો, પણ તે ઘર ગયો એમ નથી કહેતું. તે ઘરે ગયો એવું આપણે બોલીએ છીએ. તે કોલેજે ગયો એવું બોલીએ છીએ. નિશાળે ગયો એવું આપણે બોલીએ છીએ. બરાબર. એટલે આ આપણી ભાષાના નિયમ છે. એવી રીતે અંગ્રેજીમાં આપણે હી વેન્ટ ટુ બોમ્બે, હી વેન્ટ ટુ મુંબઈ એમ કહીએ, પણ હી વેન્ટ ટુ હોમ એવું નથી કહેવાતું. હી વેન્ટ હોમ. એટલે કે દરેક ભાષાની પોતાનું સ્વતંત્ર વાક્યતંત્ર હોય છે. દરેકનું અલગ અલગ હોય. બરાબર. પછી વાક્ય રચના કેવી રીતે બને છે? તો વાક્યના 3 લક્ષણો હોય. એક તો એની એક નિયમબદ્ધ રચના હોય છે, વાક્યને પોતાનો લય હોય છે, અને વાક્ય એ પૂર્ણ વિચારને પ્રગટ કરે છે. મેં કીધું ને કે શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ આપે. પૂજા ખુરશીમાં બેઠી છે, એની જગ્યાએ એમ કરું કે પૂજા ખુરશી, અર્થ નથી આપતું, તો એ વાક્ય ન કહેવાય. પૂજા છે ખુરશી બેઠી, અર્થ નથી આપતું. પૂજા ખુરશીમાં બેઠી છે, શબ્દો એ જ છે, પણ એવી રીતે એ ગોઠવાય છે કે જે એક સંપૂર્ણ અર્થ આપે છે. બરાબર. આ વાક્ય નામપદ અને ક્રિયાપદ, કેટલાક શબ્દો ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે અને કેટલાક શબ્દો નામપદ સાથે સંબંધ ધરાવે. જેમ કે પૂજા શાંતિથી ખુરશીમાં બેઠી છે. ડાહી પૂજા શાંતિથી ખુરશીમાં બેઠી છે. તો ક્રિયાપદ કયું છે? બેસવાનું. ક્યાં બેઠી છે? એટલે ખુરશીનો સંબંધ કોની સાથે થયો? ક્રિયાપદ સાથે. બરાબર. કેવી રીતે બેઠી છે? એટલે બેસવાની ક્રિયા કેવી રીતે થઈ રહી છે? શાંતિથી. એ બધાનો ક્રિયાપદ સાથે સંબંધ થાય. જ્યારે પૂજા સાથે કોનો સંબંધ છે? કેવી પૂજા? એટલે નામપદ સાથે સંબંધ. પૂજા એ નામ છે, નામપદ છે, અને બેઠી છે એ ક્રિયાપદ છે. વાક્યના આવા 2 ભાગ પડે, પણ એનો પણ ક્રમ નિશ્ચિત હોય. પૂજા ખુરશીમાં બેઠી છે ડાહી, આવું થાય નહીં. વિશેષણ હંમેશા વિશેષ્યની પાસે જ આવે, આગળ જ આવે. ડાહી પૂજા કાળી ખુરશીમાં બેઠી છે. વિશેષણ છે કાળી, ડાહી, એ બધા વિશેષણ કહેવાય. કેવો, કેવી, કેવું પ્રશ્ન પૂછીને જવાબ મળે ને એ. બરાબર. એટલે નામપદ હંમેશા પહેલા આવે ક્રમ પ્રમાણે, અને ગુજરાતી ભાષામાં ક્રિયાપદ હંમેશા છેલ્લા જ આવે છે. બરાબર. વાક્યમાં પદક્રમ અને પદ વિન્યાસ, દરેક વાક્યમાં ગમે તે પદ ગમે તે સ્થાને મૂકી શકાય નહીં. ભલે બોલાવતો.
દરેક વાક્યમાં ગમે તે પદ ગમે તે સ્થાને મૂકી શકાય નહીં. દરેક વાક્યમાં પદોનો ક્રમ નિશ્ચિત હોય છે. વાક્ય રચના કક્ષાએ પદોની આ પ્રકારની નિશ્ચિત ગોઠવણીને વ્યાકરણની પરિભાષામાં પદક્રમ તરીકે ઓળખાય છે. બરાબર, પછી તમારે આની જરૂર નથી. આ પણ આપણે જોયું કે પદ સંવાદ કેવી રીતે હોય છે વાક્યમાં. આપણે એમ કહીએ જીવરામ ભટ્ટ પડ્યા, જીવરામ ભટ્ટ પડ્યું એવું ના બોલાય, બરાબર ને. આપણે ફળ હોય એ પડ્યું આવે, પણ જીવરામ ભટ્ટ હોય તો પડ્યા આવે. છોકરો પડ્યો આવે, છોકરું હોય તો પડ્યું આવે. તો આવી રીતે કર્તા ક્રિયાપદ અને કર્તા કર્મના લિંગ વચન પ્રમાણે પણ આ પદ સંવાદ સધાતો હોય છે. આ બધાની તમારે જરૂર નથી. છેલ્લું સ્તર આવે છે એ છે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ એ ગુજરાતી ભાષાનું અગત્યનું અંગ છે. શબ્દો દ્વારા બિન ભાષાકીય જગત વ્યક્ત થાય છે અને દરેક ભાષામાં અઢળક શબ્દો હોય છે. ગુજરાતી ભાષામાં ગુજરાતીના, બહારની ભાષાના, ભગીની ભાષાના કેટલાય શબ્દો આપણને જોવા મળે છે. તમે જો ગુજરાતી ભાષામાં સંબંધ પ્રમાણે શબ્દો છે. જેમ કે પપ્પાના ભાઈ હોય તો કાકા ને મમ્મીના ભાઈ હોય તો મામા, બરાબર છે કે નહીં. પણ અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે અંકલ. પપ્પાના ભાઈ હોય કે મમ્મીના ભાઈ હોય. તો દરેક ભાષાનું પોતાનું શબ્દ ભંડોળ હોય છે. બરાબર. શબ્દ ભંડોળ ભાષાનું મહત્વનું અંગ જ શબ્દ છે. શબ્દથી ભાષાનું મહત્વનું જેને કહેવાય કે એ છે ક્લેવર બંધાય. પરસ્પર શબ્દો ભેગા મળી વ્યાકરણના સંબંધથી જોડાઈ અને વાક્ય બનાવે છે. બરાબર. જો ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળનું આ વર્ગીકરણ છે. તત્સમ શબ્દો, તદ્ભવ શબ્દો અને તદ્ભિજ શબ્દો, 3 પ્રકારના શબ્દો આપણને ગુજરાતી ભાષામાં જોવા મળે. તત્સમ શબ્દો એટલે જેવા હતા એવા જ એક્ઝેક્ટ આવે. જેમ કે મોટા ભાગના સંસ્કૃત શબ્દો આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરીને આવી છે. તો સંસ્કૃતમાં જે સ્વરૂપે હતા એ જ સ્વરૂપે ગુજરાતીમાં બોલાય. જેમ કે કર્મ, હસ્ત, ઉર્મી, બુદ્ધિ સંસ્કૃતમાં હતા એવી જ રીતે તો એ તત્સમ શબ્દો. તદ્ભવ શબ્દો એટલે એમાંથી ઉદ્ભવેલા. જેમ કે સંસ્કૃતમાં મૂળ શબ્દ હતો કર્મ, ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કામ. તે તદ્ભવ કહેવાય, એમાંથી ઉદ્ભવેલા શબ્દો. અને તદ્ભિન્ન શબ્દો કોને કહેવાય? તો તદ્ભિન્ન શબ્દો જેનું ઉદ્ભવ સ્થાન નક્કી નથી. બરાબર. તો તદ્ભિન્ન શબ્દોમાં 3 રીતના શબ્દો આવે છે. દેશ્ય શબ્દો, જેમ કે ટાંટિયો સરખો રાખ. ટાંટિયાનું મૂળ ક્યાંથી આવ્યું? બહુ વાયડો થાય છે. વાયડો શબ્દનો કોઈ, અને અમારા સમીરભાઈ બહુ બોલે, હું બોલતી થઈ ગઈ છું કે અત્યારે હવે હું સાયલા વટી ગઈ. આ વટી જવું. કેટલાક શબ્દોના મૂળ આપણી પાસે હોતા નથી, તો એને એ આપણા દેશ્ય શબ્દો છે, દેશી શબ્દો એને કહેવાય. ગામમાં આજે બહુ મોટો ટંટો થયો. તો ટંટો એટલે ઝઘડો. તો ટંટો શબ્દ તમારે અહીંયા નથી બોલાતો ને, ટંટો શબ્દ એ બાજુનો શબ્દ છે, પણ એનું કોઈ મૂળ નક્કી હોતું નથી. પછી પર પ્રાંતના શબ્દો. બરાબર. જેમ કે આપણે કેટલાય શબ્દો મરાઠી, હિન્દી, ઉર્દુ, અરબી, ફારસી આપણે વકીલ શબ્દ બોલીએ છીએ, અસીલ શબ્દ બોલીએ છીએ. તો આ પરપ્રાંતના શબ્દો આપણે ત્યાં જોવા મળે છે. બીજી ભાષાના, ભગીની ભાષાના શબ્દો પણ એને કહેવાય. આપણા દેશની બીજી ભાષાના શબ્દો જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે. પછી જો વિદેશી ભાષાના શબ્દો, અંગ્રેજી, જાપાની, ફ્રેન્ચ, તુર્કી, પોર્ટુગીઝ, આવા કેટલીય ભાષાના શબ્દો. આપણે બટેટા શબ્દ બોલીએ છીએ, મૂળ પોર્ટુગીઝ શબ્દ છે પોટેટો. આપણે એનું મૂળ ગુજરાતી ભાષાનો શબ્દ જ નથી બટેટા. બરાબર. તો વિદેશી ભાષાના શબ્દો પણ આપણે અહીંયા આગળ જોવા મળે છે. તો આ જે થયું એ તમારું
ગુજરાતી ભાષાના વિવિધ સ્તરો વિશે આપણે વાત કરી. લો, આ લોકોને તો બોલ્યાય નહીં કે શેર